હું એડવોકેટ પ્રીતિ જોશી, બીસીજી મેમ્બર અને સમસ્ત બ્રહ્મ સમાજ અને અમે મહિલા વકીલો આજરોજ સુરત શહેર પોલીસ કમિશનર કચેરી ઉપસ્થિત થયા છે અને ડોક્ટર મરહુમ હર્ષ પંડ્યાના જે આપઘાતના કિસ્સામાં જે 4 ડોક્ટરોને સસ્પેન્ડ કર્યા છે 6 મહિના માટે, તો એની અમારી આવેદનપત્ર દ્વારા અમે જણાવીએ છીએ કે આવા ડોક્ટરના હિચકારા કૃત્ય બદલ માત્ર 6 મહિનાના સસ્પેન્શન નહીં પણ એમને કાયમી ડિસમિસ કરવાની જરૂર છે અને આવા રેગિંગ કરનાર તત્વોને જેઓએ પ્રોત્સાહન પૂરું પાડ્યું અને મૌન રહીને એવા ડોક્ટરોને સપોર્ટ કર્યો તો તેવા તમામ ઇસમો વિરુદ્ધ પણ ફોજદારી કાર્યવાહી થવી જોઈએ। માત્ર એન્ટી રેગિંગ એક્ટ અન્વયે નહીં પણ BNS ની કલમો હેઠળ પણ ગુનો નોંધાવવો જોઈએ અને ખાસ કરીને જે ભોગ બનનારના પરિવારને પણ ન્યાય મળવો જોઈએ। તો ભોગ બનનાર પરિવારની વારે અમે લોકો સમસ્ત બ્રહ્મ સમાજના અગ્રણીઓ અહીંયા આજે ઉપસ્થિત છે અને એન્ટી રેગિંગ સ્ક્વોડ કમિટીએ શું કાર્યવાહી કરી, આપઘાત જે નોટ મળી છે એવું દૈનિક વર્તમાનપત્રમાં જાણવા મળ્યું છે। તો તેવા કિસ્સાઓમાં જે કહેવામાં આવ્યું છે કે તું અમારો નોકર છે ને અમે બોસ છીએ, તો આ જે બધી બાબતો છે તે માનસિક ત્રાસ પહોંચાડે એવી છે, આપઘાત કરવા સુધીનું દુષ્પ્રેરણ કરનારી છે। તો એમાં મૌન રહીને જેઓએ સામેલપણું દર્શાવ્યું છે તો તેવાઓને પણ આરોપી દર્શાવીને તેઓ વિરુદ્ધ પણ કડક કાર્યવાહી કરવામાં આવે એવી અમારી માંગણી છે।